હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ગણિત અને રિઝનિંગની લેક્ચર સિરીઝમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. આપણા દાખલાઓને આપણે આગળ કન્ટિન્યુ કરીએ તો આગળનો જે દાખલો છે એ છે 3 વર્ષ પહેલા એ, બી અને સી ત્રણ વ્યક્તિની ઉંમરનો સરવાળો 60 હતો. 7 વર્ષ બાદ તેમનું પ્રમાણ 4:3:2 થાય છે. તો એની હાલની ઉંમર શોધો. તો ઉંમર આધારિત દાખલામાં આપણે અગાઉ જે પ્રમાણે કેલ્ક્યુલેશન કરી એ પ્રમાણે આપણે અહીંયા 3 સ્ટેપ લખી દઈશું. સૌથી પહેલા 1 2 3. અહીંયા આપણે જે છે ફ્યુચરની વાત કરીશું, અહીંયા આપણે પાસ્ટની વાત કરીશું. હવે સૌપ્રથમ આપણે નક્કી કરીએ કે અહીંયા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે. અહીંયા પર્સન, અહીંયા સમ એટલે કે સરવાળો. રાઈટ. ચલો સૌપ્રથમ આપણે દાખલો વાંચીએ તો અહીંયા લખ્યું છે કે 3 વર્ષ પહેલા એ, બી, સી એટલે કે 3 વ્યક્તિઓ છે. હવે એ, બી, સી 3 વ્યક્તિ છે તો એ 3 વ્યક્તિ જે છે અહીંયા પણ 3 હોવાના, અહીંયા પણ 3 હોવાના અને અહીંયા પણ વ્યક્તિ તો 3 જ છે. તો કેટલા વર્ષ અગાઉની વાત કરેલી છે? ઉંમરનો સરવાળો 60 છે 3 વર્ષ પહેલા. એટલે ચલો અહીંયાથી આપણે આગળ વધીએ તો આ થઈ ગયા 3 વર્ષ પહેલા. ઉંમરનો સરવાળો જ આપ્યો છે, સરેરાશનો દાખલો છે, સરવાળો આપ્યો છે, આપણે સરવાળો જ શોધવાનો છે તો 60. ચલો હવે આપણને આ ડેટા મળી ગયો છે તો આ ડેટાના આધારે આપણે આ ડેટા લખવાનો પ્રયત્ન કરીએ. તો 3 વ્યક્તિની ઉંમરનો સરવાળો અત્યારે હાલ 60 છે. અહીંયા ભૂતકાળની વાત છે. જો આપણે અહીંયાથી અહીંયા જવું હોય તો આપણે આ સરવાળામાં 3 એડ કરવા પડશે. એ ની ઉંમર 3 વર્ષ શોધવાની, બી ની ઉંમર 3 વર્ષ શોધવાની અને સી ની પણ ઉંમર 3 વર્ષ શોધવાની ને. તો 3 + 3 + 3 એટલે આ 3 અને આ 3 બંનેનો ગુણાકાર એટલે કે 3 * 9. તો જે સરવાળો જે છે એ સરવાળામાં 9 વર્ષનો વધારો થશે. તો અહીંયા ઉંમર થઈ જશે 69, 69. આ જે છે અત્યારે હાલનો ડેટા આપણી પાસે છે 3 વ્યક્તિ માટે. ચલો આગળ શું કહેવા માંગે છે દાખલો? 7 વર્ષ પછી. ચલો અહીંયાથી જ્યારે આપણે 7 વર્ષ આગળ વધીએ તો આ થઈ ગયા 7 વર્ષ. તો આ 7 વર્ષ ભવિષ્યની જ્યારે તમે વાત કરો છો તો આ જે સરવાળો જે છે એ સરવાળામાં આપણે 7 ઉમેરવા પડશે. કેટલી વાર આપણે ઉમેરીએ છીએ? જેટલા વ્યક્તિ હોય એટલી વાર. તો 7 × 3 7 તરી 21 અને 21 જ્યારે અહીંયા 69 ની અંદર આપણે ઉમેરીએ તો અહીંયા સરવાળો થશે 90. એનો મતલબ એવો છે કે આ 3 વ્યક્તિ આજથી 7 વર્ષ બાદ તેમની ઉંમરનો સરવાળો થાય છે 90. હવે આપણને દાખલામાં પૂછ્યું શું છે? દાખલામાં આપણને એમ પૂછ્યું છે કે 7 વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ આપેલું છે. ઓકે, તો અહીંયા આપેલો છે રેશિયો. આપણને અહીંયા રેશિયો આપ્યો છે 4:3:2 અને એની ઉંમર શોધવાની આપણને કીધી છે. ચલો આ એ, આ બી અને આ સી આ ત્રણેયની ઉંમરનું ટોટલ આપણી પાસે છે. તો આ ત્રણે આપણે ધારી લઈએ કે 4x આની ઉંમર હશે, આની હશે 3x અને આની હશે 2x. ચલો આપણે સરવાળો કરીએ તો 3 નો 4 અને 3 7 અને 2 9x. આ છે સરવાળો 9x પ્રમાણની રીતે અને આ જે છે ટોટલ સરવાળો છે આપણી પાસે તો 90/9x. આ ઉડી જશે, x જે છે સામે જાય તો x બરાબર 10 એટલે કે x ની કિંમત આવે છે 10. હવે આપણે જે વ્યક્તિની ઉંમર જોઈએ એ વ્યક્તિની ઉંમરની સાથે આપણે 10 નો ગુણાકાર કરીશું. તો આપણે a ની ઉંમર લખવી હોય તો આ છે a, આ છે b અને અહીંયા છે c. તો a ની ઉંમર જે છે એ 4 × 10 તો a ની ઉંમર થાય છે 40. જો આપણને એવું છે કે b ની ઉંમર કેટલી છે તો b ની ઉંમર છે 30 અને c ની ઉંમર પૂછાય તો c ની ઉંમર છે 20. તો દાખલાની અંદર આપણો જે જવાબ આવે છે એ જવાબ છે 40 વર્ષ. દાખલા નંબર 51. ઓકે સોરી, a ની ઉંમર જે છે 40 વર્ષ છે. જવાબ સાચો જ છે પણ આપણને શું પૂછ્યું છે કે a ની હાલની ઉંમર શોધો. આપણે જે છે અહીંયા 40 જવાબ આવી જાય એટલે ઓપ્શનમાં આપણે ટિક નથી કરવાના. આ ઉંમર જે છે એ 40 પણ ક્યારે? 7 વર્ષ બાદ. દાખલામાં શું પૂછ્યું છે? a ની અત્યારે હાલ ઉંમર કેટલી એટલે અહીંયા a ની ઉંમર આપણે શોધવાની છે. કેવી રીતે મળશે? તો કોઈ વ્યક્તિ આજથી 7 વર્ષ પછી 40 વર્ષનો થશે તો એ આજે કેટલા વર્ષનો હોય? તો જવાબ આવે છે 33 વર્ષ. તો આ a નામનો વ્યક્તિ આજે 33 વર્ષનો છે. આજથી 7 વર્ષ પછી એની ઉંમર થઈ જશે 40 વર્ષ. તો a ની હાલની ઉંમર જવાબ આવે છે 33. ઓપ્શન નંબર ડી જે છે આપણો ફાઇનલ આન્સર છે. કોઈ વસ્તુને 450 માં વેચવાથી નુકસાન થાય છે. જો તેને 800 રૂપિયામાં વેચવામાં આવે તો 4 ગણો નફો થતો હોય તો તેની મૂળ કિંમત શોધો. શું કહેવા માંગે છે આ દાખલો આપણને? કે આપણી પાસે કોઈ પ્રોડક્ટ છે, જો એને તમે 450 રૂપિયામાં વેચો તો અહીંયા આપણે લખી દઈએ છીએ કે 450 રૂપિયામાં આપણે આ વસ્તુને જ્યારે વેચીએ છીએ તો 450 રૂપિયામાં જ્યારે આ પ્રોડક્ટ વેચાય
તો આપણને નુકસાન થાય છે. કેટલું નુકસાન થાય છે ખ્યાલ નથી. ચલો અહીંયા હશે એની મૂળ કિંમત. જો એ વસ્તુને 800 રૂપિયામાં વેચવામાં આવે તો અહીંયા જે છે આપણને નફો થશે. એટલે હું અહીંયા લખું છું પ્રોફિટ, અહીંયા હું લખું છું લોસ. હવે અહીંયા જે છે એ વસ્તુની એક કિંમત છે. ઉદાહરણ આપું છું ખાલી, કે ઉદાહરણ તરીકે આ વસ્તુ આપણે 500 રૂપિયામાં લાવ્યા છે. જો એ 500 રૂપિયાની વસ્તુને તમે 450 માં વેચશો તો તમને નુકસાન થવાનું છે. આ દાખલો જે પ્રમાણે કહેવા માંગે છે. જો 500 રૂપિયાની વસ્તુ તમે 800 રૂપિયામાં વેચો તો તમને પ્રોફિટ થશે. હવે આ 500 રૂપિયા આપણે ધારીને મેં કીધા છે. અહીંયા આપણે શોધવાની છે આની કિંમત, કે આ વસ્તુ આપણે કેટલા રૂપિયામાં ખરીદી છે. હવે બીજું આપણને શું આપ્યું છે દાખલામાં, કે 450 રૂપિયામાં દાખલાને આપણે ધ્યાનથી રકમને આપણે ધ્યાનથી વાંચીએ કે જો આ વસ્તુ 450 રૂપિયામાં વેચવામાં આવે તો નુકસાન થાય છે, પણ જો 800 રૂપિયામાં વેચવામાં આવે તો 4 ગણો નફો થાય છે. એટલે અહીંયા જેટલું નુકસાન થાય છે એના કરતા 4 ગણો નફો અહીંયા થાય છે. તો હવે આ દાખલો જે છે ફેક્ટર આધારિત આપણે ગણીશું કે અહીંયા જો x ફેક્ટર હોય તો અહીંયા જે છે એ 4x ફેક્ટર થઈ જાય, કારણ કે જેટલું નુકસાન અહીંયા થાય એના કરતા 4 ગણો નફો અહીંયા થાય. તો ચલો હવે આપણને ખ્યાલ આવી ગયો કે આ રકમ અને આ રકમ, આ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 350 નું. 350 પ્લસ 450 કરીએ તો જવાબ 800 થઈ જશે. એટલે આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 350 નો. પણ જો આપણે ફેક્ટર્સ ની અંદર ગેપ ગણીએ તો 4x અહીંયા અને 1x અહીંયા, તો કુલ થશે 5x ડિવાઇડેડ બાય 5x. તો 5x જે છે આ રીતે લખાય. 5x ની વેલ્યુ જે છે એ છે 350. તો x ની કિંમત કેટલી? તો x માટે જે છે આપણે શું કરીએ છીએ? 350 ના છેદમાં 5, જવાબ આવે છે 70. તો x ની જે વેલ્યુ 1x ની વેલ્યુ કેટલી છે? 70. 450 માં 70 ઉમેરીએ તો થઈ જશે 520. તો આ વસ્તુની જે મૂળ કિંમત જે છે એ છે 520 રૂપિયા. આ 520 રૂપિયાની વસ્તુને જ્યારે આપણે 450 માં વેચીએ તો 70 રૂપિયા નુકસાન થશે. પણ જો તમે એને 800 રૂપિયામાં વેચો તો 7 ગુણ્યા 4 એટલે કે 280 રૂપિયા. આ 520 માં જ્યારે 280 આપણે ઉમેરીએ તો આપણને 800 જવાબ મળી જાય છે. એનો મતલબ જો તમે આને 450 માં વેચશો તો 70 નુકસાન થશે, પણ જો તમે 800 રૂપિયામાં પ્રોડક્ટને વેચો છો તો તમને આના કરતા 4 ગણો નફો અહીંયા જોવા મળશે. તો રાઈટ આન્સર જે છે આ દાખલાનો આવે છે 520, ઓપ્શન નંબર A. આગળ વધી હવે આપણે. વેપારી અમુક સંતરા 11 રૂપિયામાં 7 નંગ ખરીદે છે. બધા જ સંતરા 3 રૂપિયાના 2 નંગ વેચી દે છે. જો વેપારીને 30 રૂપિયા નુકસાન થતું હોય તો તે વ્યક્તિએ કેટલા સંતરા વેચ્યા હશે? હવે જ્યારે નફો અને ખોટ ના દાખલા પૂછાય ત્યારે નંગ બાય નંગ વેપારના દાખલા જે હંમેશા મિનિમમ એક દાખલો તમને જોવા મળશે કે આટલા રૂપિયામાં આટલા નંગની ખરીદી કરી અને આટલા નંગ આટલા રૂપિયામાં વેચ્યા હોય તો અહીંયા આપણને નફો થાય, નુકસાન થાય, શું થાય? ચલો તો હવે આ રીતનો જ્યારે દાખલો આપ્યો હોય ધ્યાનથી તમારે સમજવાનું કે આટલા રૂપિયામાં આટલી વસ્તુ ખરીદી અને આટલા રૂપિયામાં આપણે આટલી વસ્તુ વેચી, તો એ પ્રમાણેના દાખલાની અંદર આપણે અહીંયા લખીશું રૂપિયા અને અહીંયા લખીશું નંગ. કેટલા રૂપિયામાં કેટલી વસ્તુ ખરીદી અને કેટલા રૂપિયામાં કેટલી વસ્તુ વેચી એને આપણે કમ્પેર કરી અને આપણે નંગ સરખા કરવાનો પ્રયત્ન કરીશું. બે વસ્તુ યાદ રાખવાની, રૂપિયાની સામે નંગ લખી અને આ નંગ જે છે એને સરખા કરવાનો પ્રયત્ન કરીશું આપણે. તો સૌપ્રથમ વેપારી 11 રૂપિયાના 7 નંગ ખરીદે છે. તો ચલો ખરીદીની વાત કરીએ તો 11 રૂપિયામાં 7 નંગ ખરીદી આપણે કરીએ છીએ. ઓકે. વેચવાની વાત કરીએ તો 3 રૂપિયામાં 2 નંગ વેચીએ છીએ. એટલે અહીંયા આવે છે 3 રૂપિયામાં 2 નંગને છે આપણે શું કરીએ છીએ? વેચીએ છીએ. ચલો હવે આપણે શું કરીશું? હવે અહીંયા આપણને જે રકમ આપેલી છે આ રકમની અંદર આપણે આ નંગ જે લખ્યા છે એ નંગને સરખા કરવાનો પ્રયત્ન કરવાનો. ઉપર જે છે 7 નંગ અને નીચે જે આપેલા છે એ છે 2 નંગ. નંગ સરખા કરવા માટે આપણે શું કરવાનું? નીચેની સંખ્યા વડે ઉપરની સંખ્યાને ગુણવાની, ઉપરની સંખ્યા વડે નીચેની સંખ્યાને ગુણવાની. એટલે હવે આ જે રકમ જે છે આ 2 વડે ઉપરના બંને પદને ગુણવાના, એકને નહીં. આ 2 વડે આપણે 11 ને પણ ગુણીશું તો જવાબ આવે છે અહીંયા 22. અને 7 વડે નીચેની સંખ્યાને જ્યારે આપણે ગુણીએ છીએ અહીંયા એકવાર 14 લખી દઈએ આપણે, અને નીચેની સંખ્યાને 7 એ ગુણીએ એટલે 7 તરી 21 અને નીચેની સંખ્યા 7 એ ગુણાય એટલે 7 થઈ ગયા 14. ચલો અહીંયા સુધી આપણને ખ્યાલ આવવો જોઈએ. આપણે શું કર્યું? નંગને સરખા કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે ઉપર 7 હતા, નીચે 2 હતા, બંનેને એક સરખા કરવા હોય તો આ જે 2 છે એને 7 વડે ગુણવાના, ઉપરના 7 છે એને નીચેના 2 વડે ગુણવાના. આ બે સંખ્યાઓનો ગુણાકાર પણ કરવાનો. એટલે 2 વડે આપણે 11 ને ગુણીએ તો 22, 2 વડે 7 ને ગુણીએ તો 14, 7 વડે 2 ને ગુણીએ તો 14 અને 7 વડે 3 ને ગુણીએ તો 21. હવે અહીંયા આપણને જે વસ્તુ મળે છે એ છે રૂપિયા.
આ જે આપણે કરીએ છીએ એ છે ખરીદી, અને અહીંયા જે આપણે કર્યું છે નીચે આ છે આપણું વેચાણ. તો જ્યારે નંગ સરખા થઈ ગયા, 14 નંગનો જ્યારે વેપાર પૂરો થયો, એટલે જ્યારે આપણે 14 નંગ પૂરો થયો વેપાર, ત્યારે આપણે તમે દેખો 22 રૂપિયામાં તો એ વસ્તુ તમે લાવી અને 21 રૂપિયામાં વેચો છો, તો તમને અહીંયા 1 રૂપિયાનું નુકસાન જોવા મળે છે. ચલો હવે અહીંયા જે જવાબ મળ્યો કે જો હું 14 નંગ વસ્તુ વેચું તો મને 1 રૂપિયાનું નુકસાન થાય છે. પણ આપણે દાખલામાં શું કીધું છે કે આ વેપારીને 30 રૂપિયાનું નુકસાન થાય છે. એટલે આપણે અહીંયા હવે આ રીતે લખીશું કે 1 રૂપિયાનું નુકસાન થાય ત્યારે 14 સંતરા વેચાય છે, પણ વેપારીને જે નુકસાન કેટલું થયું છે 30 રૂપિયાનું. તો આ વ્યક્તિએ કેટલા સંતરા વેચ્યા હશે? 14 ગુણ્યા 30, 14 તરી જવાબ આવે છે 42, એટલે કે કુલ 420 નંગ સંતરાની જે છે એ વેપાર થયો. 420 નંગ સંતરા જ્યારે વેચાયા હશે ત્યારે આ વ્યક્તિને 30 રૂપિયા નુકસાન થયું હશે. તો આપણે નંગ શોધવાના હતા. સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર બી. એક વેપારી અમુક નંગ સંતરા 10 રૂપિયાના 11 ખરીદે છે અને 11 રૂપિયાના 10 નંગ વેચી દે છે. જો તેને 63 રૂપિયા નફો થયો હોય તો તેને કેટલા નંગ સંતરા વેચ્યા હશે? વિડીયોને પોઝ કરી અને એકવાર તમે આ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો. જે તમારો જવાબ આવે છે નીચે કમેન્ટ કરો, અને પછી હું અહીંયા દાખલો ગણું છું એ તમે દેખો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી જે છે હું આ દાખલો જે છે બોર્ડ પર ગણીશ એટલે તમને આઈડિયા આવી જશે. ચલો, એક વેપારી અમુક નંગ સંતરા 11 રૂપિયાના 10 નંગ, ચલો નંગ બાય નંગ વેપાર છે એટલા માટે આપણે અહીંયા રૂપિયા અને નંગ લખી દઈએ. રૂપિયા સામે આવે છે નંગ. એક વેપારી જે છે એ 10 રૂપિયાના 11 અને 11 રૂપિયાના 10 રૂપિયાના 11 નંગ સંતરા ખરીદી કરે છે અને 11 રૂપિયાના 10 નંગ સંતરા વેચી દે છે. ઓકે, ચલો હવે શું કરીશું? સૌપ્રથમ આપણે આ નંગ જે લખ્યા છે બંને નંગ અલગ અલગ છે. અલગ અલગ હોય ત્યાં આપણે દાખલો નહીં ગણી શકીએ, એટલા માટે આ બંને નંગને આપણે સરખા કરવાના. સરખા કરવા માટે આપણે શું કરીએ છીએ તો બંનેનો એકબીજા સાથે ગુણાકાર. આ નીચે જે 10 લખ્યા છે એ 10 નો ગુણાકાર 11 સાથે કરવાનો, આ 10 નો ગુણાકાર ઉપરના 10 સાથે કરવાનો, અને ઉપરના જે 11 છે નંગ વાળા એ 11 નો ગુણાકાર જે છે એ નીચેના 11 સાથે અને નીચેના 10 સાથે. ચલો તો સૌપ્રથમ 10 વડે ઉપરની સંખ્યાને ગુણીએ ત્યારે જવાબ આવે છે 100 અને 110. જ્યારે નીચેના સંખ્યાઓ જે છે એને ઉપરના 11 વડે ગુણીએ તો 11 ગુણ્યા 11 એટલે થશે 121 અને અહીંયા થઈ જશે 110. તો અહીંયા થઈ ગયા નંગ અને અહીંયા થઈ ગયા રૂપિયા. ચલો હવે આપણે જોઈએ કે આ ઉપરની જે છે આપણી ખરીદી છે અને આ નીચે જે લખ્યું છે એ છે આપણું વેચાણ. તો અહીંયા આપણને નુકસાન કેટલા રૂપિયાનું થાય છે? 21 રૂપિયાનું. તમે કેટલા નંગ વેચો ત્યારે તમને 21 રૂપિયાનું નુકસાન થાય? 110. તો હવે આપણે અહીંયા ત્રિરાશિનો ઉપયોગ કરી શકીએ કે જ્યારે આપણે 110 નંગનો વેપાર કરીએ ત્યારે આપણને નુકસાન થાય છે 21 રૂપિયાનું. તો આપણે કેટલા રૂપિયાનો વેપાર કેટલા નંગ આપણે વેચવા જોઈએ કે જેથી અહીંયા દાખલામાં આપણને આપેલું છે વ્યક્તિને 63 રૂપિયાનું નુકસાન થાય છે. 63 રૂપિયાનું નુકસાન થાય. આ બંને સંખ્યા આ બાજુ પણ લખો તો પણ ચાલે, આ બાજુ લખો તો પણ ચાલે. ચલો 63 રૂપિયાનું નુકસાન થાય તો આપણે અહીંયા લખીશું 110 ગુણ્યા 63 ના છેદમાં 21. 21 તરી 63, 110 ગુણ્યા 3. આ દાખલાની અંદર આ વેપારની અંદર 330 નંગ સંતરા વેચાયા હશે. તો જ્યારે તમે 330 નંગ સંતરાને વેચો ત્યારે તમને 63 રૂપિયા નુકસાન થાય. એટલા માટે અહીંયા દાખલાનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી 330. એક વેપારી 8 રૂપિયાના 15 નંગ સંતરા ખરીદી અને 2 રૂપિયાના x નંગ સંતરા વેચે છે. જો 25% નફો થતો હોય તો x ની કિંમત શોધો. ઓકે, ચલો સૌપ્રથમ તો અહીંયા આગળ આપણને એવું કીધું છે કે 8 રૂપિયાના 15 નંગ સંતરા ખરીદવાના અને અમુક રૂપિયાના અમુક સંતરા વેચ્યા પછી ટકાવારીની અંદર પ્રોફિટ અને લોસ આપ્યો હોય તો નંગ બાય નંગ વેપાર, ટકાવારીની સાથે એની ગણતરી, આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે જે હું અહીંયા લખું છું. રૂપિયા છેદમાં નંગ ગુણ્યા પ્રોફિટ ઓર લોસ. P એટલે કે પ્રોફિટ અને L એટલે કે લોસ. આની આપણે સરખામણી કરવાની. એક તરફ આપણે લખીશું કેટલા રૂપિયાની ખરીદી કરી અને એક તરફ આપણે લખીશું કેટલા રૂપિયામાં આપણે વસ્તુને વેચી. હવે આપણે ધ્યાન શું રાખવાનું છે? જ્યારે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ તો એ ખરીદી હંમેશા આપણે 100 રૂપિયાએ ગણતરી કરીએ છીએ. અત્યાર સુધીમાં જેટલા પણ આપણે દાખલા ગણ્યા આપણે 100 રૂપિયાની વસ્તુ ખરીદી અને પછી એને કેટલામાં વેચી એની આપણે ગણતરી કરતા. તો જ્યારે કોઈ વસ્તુ ખરીદી તો હંમેશા પ્રોફિટ એન્ડ લોસની જગ્યાએ 100 લખવાના. જો દાખલામાં એમ કે
કે આ વેપારની અંદર તમને 25% નફો થશે તો આ પ્રોફિટ અને લોસ જે છે એની જગ્યાએ 125 લખવાના. અને જો આપણને એવું કે આ વેપારની અંદર આપણને જે છે એ 20% ખોટ જાય છે તો આ પ્રોફિટ એન્ડ લોસની જગ્યાએ આપણે 80 લખવાના. એક તરફ જે છે ખરીદી, એક તરફ વેચાણ, આ રીતે આપણો આખો દાખલો ગણાશે. તો એક વેપારી 8 રૂપિયાના 15 નંગ સંતરા ખરીદે છે એટલે અહીંયા ઉપર લખીશું આપણે 8 રૂપિયા છેદમાં 15 નંગની ખરીદી. તો ખરીદી માટે અહીંયા પ્રોફિટ એન્ડ લોસની જગ્યાએ 100. ચલો હવે સામેની બાજુ જે વેચાણ થશે એ વેચાણ લખવાનું આપણે. 2 રૂપિયાના અમુક નંગ સંતરા, કેટલા સંતરા કીધું નથી આપણને, તો 2 રૂપિયાના અમુક નંગ સંતરા એટલે અહીંયા x લખવાના ગુણ્યા આપણને 25% નફો થાય છે. જો 25% નફો થાય તો અહીંયા 125 લખવાના. ચલો હવે આ x ની વેલ્યુ આપણે શોધવાની છે. બાકીના બધા ફેક્ટર આપણી પાસે છે તો x બરાબર કેટલા થાય, તો x ને આપણે ખાલી ત્યાં રાખી અને બાકીના બધાને આપણે ઉપર લઈ જઈએ. 15 આ x જે છે અહીંયા સામે ઉપર આવી ગયો, આ 15 અને 100 ઉપર જાય. 15 ગુણ્યા 100, 2 ઉપર ત્યાંના ત્યાં, નીચે છેદમાં 125 અને આ ઉપરથી 8 જે છે આવે છે અહીંયા નીચે. ચલો હવે આપણે જ્યારે છેદ ઉડાડીએ તો સૌપ્રથમ આ છેદ અહીંયાથી ઉડી જશે. 4 દુ 8, અહીંયા આવે છે 25 ચોગ અને અહીંયા આવે છે 25 પંચા એટલે આ 4 અને આ 4 ઉડી જવાના. 5 તરી 15 તો x ની વેલ્યુ આવે છે 3. તો આ જે છે દાખલાનો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર 3 જવાબ આવે છે એટલે ઓપ્શન નંબર A. સોરી હા ઓકે ઓપ્શન નંબર A કે 3 નંગ જ્યારે તમે સંતરા વેચો, જો તમે 8 રૂપિયાના 15 નંગ સંતરા ખરીદી 2 રૂપિયાના 3 નંગ સંતરા વેચો ત્યારે તમને 25% નફો થશે. ફરી એકવાર નંગ બાય નંગ વેપાર અને ટકાવારીનો દાખલો હોય તો આ સૂત્રની મદદથી આપણે આ દાખલાને સોલ્વ કરવાનો. એક વેપારી 7 રૂપિયાના 9 નંગ સંતરા ખરીદે છે. 7 રૂપિયાના 9 નંગ એટલે ઉપર આવે છે રૂપિયા. ચલો 7 રૂપિયાના 9 નંગની ખરીદી, તો ખરીદી માટે 100. ચલો વેચાણની જ્યારે આપણે વાત કરીએ તો 2 રૂપિયાના x નંગ વેચે છે. ચલો 2 રૂપિયા કેટલા વેચે છે ખ્યાલ નથી અને હવે લખવાનો છે પ્રોફિટ એન્ડ લોસ. હવે આ વ્યક્તિને 14.2 ના છેદમાં 7%, 14.2 ની ખોટ ગઈ. આપણે શું કરીએ છીએ અહીંયા 20% ની ખોટ ગઈ તો આપણે શું લખતા 80 લખી દેતા. 20% નફો થયો, આ ખોટ ગઈ, આ નફો થયો તો આપણે શું લખી દેતા 120. અહીંયા જે આપ્યું છે 14.2 ના છેદમાં 7%. તો સૌપ્રથમ તો આ ટકાવારી જે છે અહીંયા ખોટ ગયેલી છે એટલે આને 100 માંથી બાદ કરવા પડશે. તો 100 માંથી કેટલા આપણે બાદ કરીશું અહીંયા ધ્યાન આપીને સમજજો. 14 સિક્કા 98, 14 અને 7 નો ગુણાકાર, 14 સિક્કા 98 ઉપરના બે ઉમેરીએ એટલે 100 ના છેદમાં 7 એટલે આ 100 ના છેદમાં 7% ખોટ ગઈ છે આ વ્યક્તિને, જેને આપણે 100 માંથી બાદ કરવાના. તો 100 માઇનસ 100 ના છેદમાં 7. ખ્યાલ આવે? આને આપણે બાદ કેમ કરીએ છીએ? શું કીધું છે દાખલામાં કે આટલા ટકા ખોટ ગઈ. આ ટકા જે છે એને લખાય આ રીતે 100 ના છેદમાં 7% ખોટ. તો એ ખોટ જે છે એ આપણે 100 માંથી માઇનસ કરવાની, કારણ કે 100 રૂપિયાની આપણે વસ્તુ લાવ્યા છીએ એ 100 માંથી આપણે એને બાદ કરીએ. તો આ 7 નો ગુણાકાર ઉપર થાય તો થઈ જશે 700 અને 700 માંથી 100 જાય એટલે 600. 600 ના છેદમાં 7 આ ફેક્ટર આપણે અહીંયા દાખલામાં વાપરીશું. ચલો અહીંયા લખવાના છે 600 ના છેદમાં 7. હવે છેદ આપણે નીચે નથી લખતા કારણ કે આપણને ખ્યાલ છે ગણિત તો શું નિયમ છે, છેદનો છેદ ક્યાં જાય ઉપર અંશમાં. તો આપણે ડાયરેક્ટ આને ઉપર લખી દઈએ. ચલો હવે જેટલા ઘટકો ઉડી જાય એને ઉડાડી દઈએ, બાકીના બધાને આપણે જે છે એ લખવાનો પ્રયત્ન કરીએ. તો x જે છે સામે આવશે, આ 9 અને 100 ઉપર જાય તો 9 ગુણ્યા 100 ગુણ્યા ઉપરના 2 જે છે એમ લખી, x ઉપર જાય તો નીચે આવે છે 600. 0 0 બધી બાજુથી કેન્સલ, 2 ઉપરથી કેન્સલ, નીચે 3, 9 ના છેદમાં 3, x ની વેલ્યુ આવે છે 3. તો અહીંયા આપણે જે છે એ 7 રૂપિયાના 9 નંગ ખરીદી 2 રૂપિયાના 3 નંગ જ્યારે વેચીએ તો આપણને 14.2% ની ખોટ જાય છે. સાચો જવાબ આવે છે 3, ઓપ્શન નંબર A.